નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મિલકત નોંધણીમાં થતી છેતરપિંડી રોકવા સરકારનો મોટો નિર્ણય। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં જમીન મકાન સહિતની મિલકત નોંધણીમાં થતી છેતરપિંડી રોકવા માટે રાજ્ય સરકારે આગામી તારીખ 1 એપ્રિલ 2025 થી અમલ કરવામાં આવનાર છે। રાજ્યના નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ હવેથી મિલકતની નોંધણી માટે રજૂ કરવામાં આવતા દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ અને અક્ષાંશ તેમજ રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકાએ તાલિબાનને મોટી રાહત આપી। આના વિશે વધુ વિગતથી જાણીએ તો અફઘાનિસ્તાન અંગે અમેરિકન રાજદ્વારીએ એક નવો વળાંક લીધો છે। અમેરિકાએ ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાની સહિત 3 તાલિબાની નેતાઓ પરથી ઇનામ રદ કર્યું છે, જે બાદ તાલિબાન સરકારને ટૂંક સમયમાં વૈશ્વિક સમુદાય તરફથી માન્યતા મળવાની અપેક્ષા છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે સિરાજુદ્દીન હક્કાની પર 2008માં કાબુલની સેરેના હોટલ પર હુમલો કરવાનો આરોપ છે। આ હુમલામાં એક અમેરિકન નાગરિક સહિત 6 લોકો માર્યા ગયા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારમાં દિલ્હીમાં મહિલાઓ માટે ફ્રી બસ સેવા બંધ। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો દિલ્હીમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે। અરવિંદ કેજરીવાલે કહ્યું કે મેં એક વિડીયો જોયો જેમાં એક મહિલાએ બસ કંડક્ટર પાસેથી ગુલાબી ટિકિટ માંગી અને કંડક્ટરે ના પાડી। વડાપ્રધાને કહ્યું હતું કે કોઈ પણ સુવિધા બંધ કરવામાં આવશે નહીં। હું તેમને અપીલ કરું છું કે લોકોને નવી સુવિધાઓ પૂરી પાડે અને હાલની સુવિધાઓ બંધ ન કરે। મફત મુસાફરી માટે મહિલાઓને એપ્સ ડાઉનલોડ કરવા દબાણ ન કરે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં સરકારી ભરતીના ઉમેદવારો માટે કામના સમાચાર। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારત સરકાર ટૂંક સમયમાં બધી ભરતીઓ માટે એક જ પોર્ટલ લાવી શકે છે। આની યોજના પર કામ શરૂ કરવામાં આવશે। કર્મચારી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ બાબતે સંમતિ મળી ચૂકી છે। બેઠક બાદ તેમણે જાહેરાત કરી કે સરકાર તમામ સરકારી ભરતીઓ માટે એકીકૃત જોબ એપ્લિકેશન પોર્ટલ વિકસાવવા તરફ કામ કરી રહી છે। આનાથી તૈયારી કરતા ઉમેદવારો માટે સરળતા રહેશે। એના પછીના મહત્વના સમાચારમાં નેતાઓ ઉભો કર્યો જાતિવાદ। નીતિન ગડકરીના નિવેદન વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતિવાદ અને રાજકારણના સંબંધો પર એક મહત્વનું નિવેદન આપ્યું છે। તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં જાતિ વ્યવસ્થા સામાન્ય લોકોએ નહીં પરંતુ રાજકારણીઓએ ઊભી કરી છે। તેઓના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે। તેમણે નેતાઓ પર આક્ષેપ કર્યો કે તેઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદને પ્રોત્સાહન આપે છે, જ્યારે જનતા ભાઈચારામાં રહેવાની ઈચ્છા ધરાવે છે। દર્શક મિત્રો, નીતિન ગડકરીના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। એના પછીના મહત્વના સમાચારમાં રાજ્યમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતમાં મોટી જાહેરાત થઈ છે। તે મુજબ રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીએ તમામ અધિકારી સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાંથી સામે આવ્યું છે કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં જ નાણાં જમા થશે। રાજ્યમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે। એક મણ ઘઉંના 490 રૂપિયા લેખે ટેકાના ભાવે ખરીદી થશે। એના પછીના મહત્વના સમાચારમાં સુરતથી આવ્યા ખુશ ખબર। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગકારો માટે કામના સમાચાર છે। 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તેથી રત્ન કલાકારો માટે રાહતના સમાચાર છે। રેપાપોર્ટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કર્યો છે। મળતી માહિતી અનુસાર 2025માં જાન્યુઆરી મહિનાથી હીરા માર્કેટ રિકવરી મોડમાં જોવા મળી રહ્યું છે। હવે રત્ન કલાકારોને બીજી સાઇઝના હીરાઓના ભાવમાં પણ વધારો થશે તેવી આશા છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આટલા તાલુકાને નથી મળ્યા રેગ્યુલર ટીડીઓ। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રાજ્યમાં ગામડાઓના વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓની ભૂમિકા મહત્વની હોય છે। જે મામલે વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં કુલ 43 તાલુકા વિકાસ અધિકારીઓ એટલે કે ટીડીઓની જગ્યા હાલ ખાલી છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ મુદ્દે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે જ્યાં કોંગ્રેસની બેઠક છે ત્યાં તંત્ર દ્વારા મતભેદ રાખે છે। સરકાર આવા વિસ્તારમાં જગ્યા ખાલી તો ગ્રામ્યનો વિકાસ કેમ થશે? એના પછીના મહત્વના સમાચારમાં 1 એપ્રિલથી યુપીએસ થશે લાગુ, કોને થશે લાભ? આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શરૂ કરવા જઈ રહી છે। આ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેઓ નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઈચ્છે છે। નોંધનીય છે કે 24મી જાન્યુઆરીએ સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસના વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની સત્તાવાર જાહેરાત કરી હતી અને હવે આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે।
એના પછીના મહત્વના સમાચારમાં અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર. આના વિશે વિગતથી જાણી તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી રોજે ઘણું બધું બદલાઈ રહ્યું છે. હવે અહેવાલ છે કે અમેરિકામાં સતત સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે. અમેરિકાએ ગત નાણાકીય વર્ષમાં 41% સ્ટુડન્ટ વિઝા F1 વિઝાની અરજીઓ રદ કરી હતી. આ રિજેક્શન રેશિયો છેલ્લા દાયકાઓમાં સૌથી વધુ છે. યુએસને F1 વિઝા માટે 6.79 લાખ અરજીઓ મળી હતી, જેમાંથી 2.79 લાખ અરજીઓ રિજેક્ટ થઈ હતી. એના પછીના મહત્વના સમાચારમાં ઇન્સ્યોરન્સ અંગે સારા સમાચાર મળશે. આના વિશે વધુ વિગતથી જાણી તો મોદી સરકાર વીમા પર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ટૂંક સમયમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીવન વીમા અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર જીએસટી 18% ઘટાડીને 5% કરી શકાય છે. જોકે આના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ચાલુ રહેશે. વીમા ક્ષેત્રના નિયમનકાર ઇરડાએ પણ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા અંગેનો પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં ભૂતપૂર્વ સાંસદોને ₹31,000 મળશે. આના વિશે વિગતથી જાણી તો સરકારે સાંસદોના પગારમાં 24% વધારો કર્યો છે. વર્તમાન સાંસદોને હવે દર મહિને ₹1.24 લાખ મળશે. પહેલા તેમને ₹1 લાખ મળતા હતા. આ વધારો ખર્ચ ફુગાવાના સૂચકાંકના આધારે કરવામાં આવ્યો છે. વધેલો પગાર 1 એપ્રિલ 2023થી લાગુ થશે. દૈનિક ભથ્થું 2,000 થી વધારીને ₹2,500 કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ સાંસદોને પેન્શન ₹25,000 પ્રતિ માસથી વધારીને ₹31,000 પ્રતિ માસ કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, સાંસદોના પગારમાં થયેલા આ વધારા વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના મહત્વના સમાચારમાં 1 મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા. આના વિશે વધુ વિગતથી જાણી તો જો તમને વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો તમારે થોડા દિવસોમાં આ આદત સુધારી લેવી જોઈએ, કારણ કે 1 મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવા જઈ રહ્યા છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી છે. જેના કારણે જો હોમ બેંક નેટવર્કની બહારના એટીએમમાંથી કોઈ ઉપાડ કરવામાં આવે છે અથવા તો બેલેન્સ ચેક કરવામાં આવે છે તો તે તમને પહેલા કરતા થોડું વધુ ખર્ચ કરશે. એના પછીના અગત્યના સમાચારમાં બિલાડીઓમાં ફેલાઈ રહ્યો છે ખતરનાક વાયરસ. આના વિશે વધુ વિગતથી જાણી તો કર્ણાટકમાં બર્ડ ફ્લૂ બાદ FPV નામનો ઘાતક વાયરસ બિલાડીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કર્ણાટકના રાયચુર જિલ્લામાં આ વાયરસને કારણે ઘણી બિલાડીઓના મોત થયા છે. આ વાયરસ અત્યંત ચેપી છે જે ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતો કહે છે કે આ વાયરસથી માણસો અને શ્વાન એટલે કે કૂતરાઓને કોઈ જોખમ નથી, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. બિલાડીઓના માલિકોએ તેમના પાલતુ પ્રાણીઓના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. એના પછીના અગત્યના સમાચારમાં ગૌ હત્યારાઓને 7 વર્ષની કેદ. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાત રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે. જેમાં ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. અગાઉ વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ 1956 તેમજ ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધાયો હતો. હવે કોર્ટે 2 આરોપીઓને ગૌ હત્યાના કેસમાં 7 વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત ₹1 લાખ દંડ પણ ફટકાર્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં ઓલા ઇલેક્ટ્રિકને સરકારે તપાસના આદેશ આપ્યા. આના વિશે વધુ વિગતથી જાણી તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિક ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ રહી હોય તેવું લાગે છે. ઓલા ઇલેક્ટ્રિક દ્વારા પૂરા પાડવામાં આવેલા વેચાણના આંકડા વાહન નોંધણીના આંકડાઓથી અલગ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયાને એટલે કે ARIA તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં તમામ ઇમરજન્સી માટે હવે એક જ હેલ્પલાઇન નંબર. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તે માટે વર્ષ 2019માં 112 ERSS હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ તેમજ આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. એના પછીના અગત્યના સમાચારમાં આ રાજ્યમાં દારૂના શોખીનોને મજા. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં દારૂ વેચનારાઓએ સ્ટોક ખાલી કરવા માટે દારૂ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. સરકારની નવી દારૂ નીતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. દારૂની દુકાનોની બહાર વિશાળ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ અને મફત બોટલ જેવી યોજનાઓ સાથે ઓફર કરવામાં આવે છે. દુકાનદારોનું કહેવું છે કે જો તેઓ સ્ટોક પૂરો ન કરી શક્યા તો તેમણે ભારે નુકસાન ભોગવવું પડશે.
એના પછીના અગત્યના સમાચારમાં રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી. આના વિશે વિગતથી જાણી તો રેલવે ભરતી બોર્ડે આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 9,970 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જો કે અરજીની પ્રક્રિયા હજી શરૂ થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં એપ્લિકેશન વિન્ડો ખુલવાની અપેક્ષા છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આરઆરબીની પ્રાદેશિક વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. એના પછીના મહત્વના સમાચારમાં ભારત આપણી ચૂંટણીમાં દખલ કરી શકે છે. કેનેડાના નિવેદન વિશે વાત કરીએ તો કેનેડાએ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. હવે કેનેડાએ કહ્યું છે કે ભારત 24મી એપ્રિલે ત્યાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર કેનેડિયન ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે ભારત કેનેડાની સામાન્ય ચૂંટણીઓમાં દખલ કરી શકે છે. કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. એના પછીના મહત્વના સમાચારમાં આ કંપનીને 5,144 કરોડની નોટિસ. આના વિશે વિગતથી જાણીએ તો ભારત સરકારે સેમસંગ અને તેના અધિકારીઓને 5,144 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ મોકલી છે. સરકારનું કહેવું છે કે સેમસંગ અને તેના અધિકારીઓએ મુખ્ય ટેલિકોમ ઉપકરણોની આયાત પરના ટેરિફથી બચવા માટે ખોટા માધ્યમોનો ઉપયોગ કર્યો હતો. આવી સ્થિતિમાં સરકારે સેમસંગને 4,451 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવા કહ્યું છે. આ ઉપરાંત કંપનીના 7 અધિકારીઓ પર 693 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં હવે વધશે ઇઝરાયલ અને અમેરિકાનું ટેન્શન. આના વિશે વિગતથી જાણીએ તો હાલમાં ઈરાનની સરકારી મીડિયાએ અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટીનો વિડીયો જારી કર્યો છે, જેમાં ઈરાને દુનિયાને પોતાની સૈન્ય શક્તિ બતાવી છે, જેમાં એક લાંબી ટનલ છે જ્યાં ભારે શસ્ત્રો છે. મંગળવારે ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એરોસ્પેસ ફોર્સ કમાન્ડરે આ ટનલની અંદર મિસાઇલ બેઝનું નિરીક્ષણ કર્યું હતું. હવે વૈશ્વિક બજારમાં ચર્ચાશે કે ઇઝરાયલ અને અમેરિકાનું ટેન્શન વધશે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં ટાટા ગ્રુપે ધોલેરામાં સરકાર પાસેથી જમીન માંગી. આના વિશે વધુ વિગતથી જાણી તો ટાટા ગ્રુપ અને તાઇવાની કંપની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન એટલે કે PSMC ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા બનાવવા પર કામ કરી રહ્યા છે. આ મેગા સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટને વધુ વિસ્તૃત કરવા માટે ટાટા ગ્રુપે ગુજરાત સરકાર પાસેથી 80 એકર જમીન માંગી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. અગાઉ ગુજરાત સરકારે આ કંપનીને 20 એકર જમીન ફાળવી હતી. એના પછીના મહત્વના સમાચારમાં રસ્તાઓ પર નમાઝ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણીએ તો સંભલમાં પોલીસ અને વહીવટી તંત્રે ઈદની નમાઝ માટે કડક તૈયારીઓ શરૂ કરી દીધી છે. યોગી સરકારે 2 મહત્વપૂર્ણ નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો છે. સંભલના એએસપી શ્રી ચંદ્રે સ્પષ્ટતા કરી કે ઈદ દરમિયાન રસ્તાઓ અને છત પર નમાઝ પઢવાની પરવાનગી આપવામાં આવશે નહીં. લાઉડસ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. નમાઝ ઈદગાહ અને મસ્જિદોની અંદર જ અદા કરવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં રાજ્ય સરકારની મોટી પહેલ. આના વિશે વધુ વિગતથી જાણી તો રાજ્ય સરકારે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પેનને લઈને મોટો નિર્ણય લીધો છે. આ અભિયાનની રૂપરેખા નક્કી કરવા માટે અને સમગ્ર કાર્યક્રમના અમલ માટે સ્ટીયરિંગ કમિટી અને એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરવામાં આવી છે. સ્ટીયરિંગ કમિટીના ચેરમેન ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. મુખ્ય સચિવ પંકજ જોશી સહિત 13 અધિકારીઓનો પણ કમિટીમાં સમાવેશ કર્યો છે. મંત્રીઓને પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં બહુસરાજી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર. આના વિશે વિગતથી જાણી તો બહુસરાજી વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર છે. ધારાસભ્યએ નર્મદા કેનાલમાં 30મી એપ્રિલ 2025 સુધી પાણી ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને લેખિત રજૂઆત કરી છે. તેમણે કેનાલમાં 30મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માંગ કરી છે. આ નિર્ણયથી વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા 6 નવા સંગ્રહાલય બનશે. આના વિશે વિગતથી જાણી તો રાજ્ય સરકારે ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા 6 નવા સંગ્રહાલય બનશે. આ વર્ષના અંદાજપત્રમાં સંગ્રહાલયોના સમારકામ માટે 39 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વનના સંગ્રહાલયનું 12 એકર વિસ્તારમાં એકતાનગર ખાતે નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં આ કંપની સાથે સરકારે કરી ડીલ, આના વિશે વિગતથી જાણી તો સંરક્ષણ મંત્રાલય સેનાની ક્ષમતા વધારવા માટે 155 MMA પર કેલિબર એડવાન્સ્ડ આર્ટિલરી ગન અને 6x6 હાઈ મોબિલિટી વાહનો માટે 6,900 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદો ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ સાથે કરવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સોદા સાથે ચાલુ નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચ માટે કરવામાં આવેલા સોદાઓનું કદ રૂપિયા 1.40 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં બેંકમાં નોકરીની તક, આના વિશે વધુ વિગતથી જાણીએ તો બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે ખુશ ખબર છે. બેંક ઓફ બરોડાએ અનેક જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 147 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી પ્રક્રિયા 26મી માર્ચ 2025 થી શરૂ પણ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 15મી એપ્રિલ 2025 નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે તમે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. એના પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાનની હાલત ખરાબ, આના વિશે વિગતથી જાણી તો ગયા વર્ષે સુલતાન અઝલાન શાહ કપમાં રનર્સ અપ રહેનાર પાકિસ્તાનને આ વખતે મલેશિયા હોકી ફેડરેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું નથી. પાકિસ્તાન હોકી ફેડરેશનના એક સૂત્રના જણાવ્યા અનુસાર ગયા વર્ષે પાકિસ્તાન હોકી ફેડરેશનના ભૂતપૂર્વ અધિકારીની ભૂલને કારણે પાકિસ્તાન હોકી ફેડરેશન મલેશિયા હોકી ફેડરેશનના દેવામાં ડૂબી ગયું છે. લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે આ વખતે મલેશિયા હોકી ફેડરેશને નવેમ્બર મહિનામાં યોજાનાર અઝલાન શાહ કપ માટે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી. ત્યાં પછીના મહત્વના સમાચારમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એચડીએફસી બેંક પર દંડ ફટકાર્યો. આના વિશે વિગતથી જાણીએ તો આરબીઆઈ ભારતની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી પર 75 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર કેવાયસી માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે બેંક સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની KLM એક્સિવા ફિનવેસ્ટ પર પણ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડિવિડન્ડ ઘોષણા અંગેના નિયમોનું પાલન ન કરવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મોંઘવારીનો વધુ એક માર, આના વિશે વિગતવાર વાત કરીએ તો દેશમાં ટૂંક સમયમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક્સ દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે. આ સરકાર દ્વારા નિયંત્રિત દવાઓના ભાવમાં 1.70% સુધીનો વધારો થઈ શકે છે. એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારાની અસર 2 થી 3 મહિના પછી જોવા મળી શકે છે, કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે. કાચા માલ અને અન્ય ખર્ચમાં સતત વધારો થવાને કારણે આ નિર્ણય લેવાયો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 30મી એપ્રિલથી ચારધામ યાત્રા, આના વિશે વિગતથી જાણી તો ઉત્તરાખંડમાં 30મી એપ્રિલ 2025 થી શરૂ થનારી ચારધામ યાત્રામાં રીલ મેકર્સ અને યુટ્યુબર્સની એન્ટ્રી રોકવાની તૈયારીઓ ચાલી રહી છે. પંડા સમુદાયે કહ્યું છે કે આ વખતે તેઓ તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા દેશે નહીં. ધાર્મિક સ્થળોએ પૈસા ચૂકવીને VIP દર્શનની સુવિધા પણ બંધ રહેશે. ગંગોત્રી તેમજ યમનોત્રી ધામના દરવાજા 30મી એપ્રિલે ખુલશે. કેદારનાથના દરવાજા 2 મેના રોજ અને બાબા બદ્રીનાથના દરવાજા 4 મેના રોજ વિધિવત વિધિ સાથે ખુલશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં દાળની ખરીદી શરૂ, રાજ્યોને મંજૂરી મળે, આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે રાજ્ય સરકારોને તુવેર, મસૂર અને અડદની દાળની ખરીદી માટે પરવાનગી આપી દીધી છે. તુવેર ખરીદવાનું કામ ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને NCCF દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ પર ખરીદી ચાલુ છે. રાજ્ય સરકારે આ ખરીદીઓમાં અસરકારક સહયોગ સુનિશ્ચિત કરવો જોઈએ. ત્યારબાદના અગત્યના સમાચારમાં આશારામની જેલ મુક્તિ પર હાઈકોર્ટ કરશે નિર્ણય, આના વિશે વિગતથી જાણીએ તો આશારામ બાપુની જેલ મુક્તિ પર હાઈકોર્ટ નિર્ણય લેશે, કેમ કે આશારામ બાપુએ 6 મહિનાની વચગાળાની જામીન માટે અરજી કરી હતી. આના પર હાઈકોર્ટ નિર્ણય લેશે. નોંધનીય છે કે આશારામે મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન માંગ્યા છે. આશારામે સારવાર માટે જામીન આપવા કોર્ટમાં રજૂઆત કરી હતી, તો આશારામને રાહત ન આપવા સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં નર્મદા મૈયાની પરિક્રમા 29મી માર્ચથી શરૂ, આના વિશે વધુ વિગતથી જાણી તો વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ 6 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે. આ વર્ષે 29મી માર્ચ 2025 થી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, જે આગામી 27મી એપ્રિલ 2025 એટલે કે લગભગ 1 મહિના સુધી યોજાશે. આ પરિક્રમામાં અનેક રાજ્યોના ભક્તો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાજ્યના શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત. આના વિશે વિગતથી જાણી તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરેએ મોટું નિવેદન આપ્યું છે. પ્રફુલ પાનસરેએ કહ્યું કે બાળકને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યા છે. બાળકને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર નહીં પણ એ સહકારી, વિવેકી અને વ્યસન મુક્ત બને એ જરૂરી છે. સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈને સરકાર SOP બનાવશે. આ અંગેની માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે, જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં અંબાલાલની માવઠાની આગાહી. આના વિશે વિગતથી જાણી તો આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10મી એપ્રિલ 2025 સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. તેઓએ આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. લગભગ 28મી, 29મી અને 30મી માર્ચના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂંકાશે. એના પછીના મહત્વના સમાચારમાં 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત સરકારે 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે. કેમ કે છેલ્લા 10 દિવસોથી પંચાયતના આરોગ્ય કર્મીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા લઈને બેઠા છે. તેઓ પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, જેને લઈને અત્યાર સુધીમાં 10,000થી વધુ કર્મચારીઓને નોટિસ પણ મળી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઓડિશામાં 66,000થી વધુ મહિલાઓ ગુમ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઓડિશા વિધાનસભાના અધ્યક્ષ સુરમા પાટીએ કોંગ્રેસના 12 ધારાસભ્યોને અનુશાસનહીનતા, અધ્યક્ષનો અનાદર અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. આ સસ્પેન્શન પર ઓડિશા કોંગ્રેસના પ્રભારી અજય કુમાર લલ્લુએ કહ્યું કે દેશમાં મહિલાઓની સુરક્ષા વિશે વાત કરવી ક્યારથી ગુનો બની ગઈ. ઓડિશામાં 66,000થી વધુ મહિલાઓ ગુમ છે. જો ચૂંટાયેલા ધારાસભ્ય જવાબ માંગે તો સરકાર શેનાથી ડરે છે? ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગરમીમાં વધારો થતાં પાણીની માંગ વધી. આના વિશે વિગતથી જાણી તો ઉનાળાની શરૂઆતમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. ગરમીમાં વધારો થતાં પાણીની માંગ પણ વધી છે. બીજી તરફ હાલ સૌરાષ્ટ્રના 141 ડેમોમાં માત્ર 50% પાણીનો જથ્થો હોવાથી આગામી સમયમાં હવે પાણીની મુશ્કેલી સર્જાય તેવી સંભાવના છે. જો કે હાલ રાજકોટ જિલ્લાના 26 ડેમોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈ મુશ્કેલી ઊભી નહીં થવાનો દાવો રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેરે કર્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યુપીઆઈ અને એટીએમ દ્વારા પીએફના પૈસા ઉપડશે. આના વિશે વધુ વિગતથી જાણી તો ઈપીએફઓ સભ્યો ટૂંક સમયમાં યુપીઆઈ અને એટીએમ દ્વારા પીએફના પૈસા ઉપાડી શકશે. તેની મર્યાદા રૂપિયા 1 લાખ સુધીની રહેશે. આ સુવિધા મે મહિનાના અંત અથવા જૂન મહિનાની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાએ જણાવ્યું હતું કે આ માટે કર્મચારીઓને ડેબિટ કાર્ડની જેમ ઈપીએફઓ ઉપાડ કાર્ડ આપવામાં આવશે. આનાથી તેઓ તાત્કાલિક એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે.